ભારતને ઉશ્કેરવાની પાકિસ્તાનની કરતૂત। ભારત પાકિસ્તાન બોર્ડર પર યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે। પાકિસ્તાનના સીડીએફ મુનીરની અકળામણ સામે આવી। અચાનક સરહદ પર પહોંચ્યા જનરલ અસીમ મુનીરની સામે પાકિસ્તાની સેનાએ દેખાડ્યો પોતાનો દમ। ભારત સરહદ પાસે આવીને આપી ખોખલી ધમકી। પાકિસ્તાની સેના બહારી અને આંતરિક રીતે સજ્જ છે તેવું અસીમ મુનીરે કહ્યું। ઓપરેશન સિંદૂરનું પરિણામ ભોગવી ચૂકેલા પાકિસ્તાનની અકળામણ સામે આવી છે। તો ભારતને ઉશ્કેરવાની પાકિસ્તાનની આ કરતૂત સામે આવી છે કે સરહદ ઉપર અસીમ મુનીર પહોંચ્યા। ઓપરેશન સિંદૂરનું પરિણામ ભોગવી ચૂકેલું પાકિસ્તાન પણ ક્યાંક અકળામણના કારણે યુદ્ધાભ્યાસ ભારત પાકિસ્તાન બોર્ડર પર શરૂ કરી દીધો છે। પાકિસ્તાનના સીડીએફ અસીમ મુનીર કે જેને અનેક સત્તાઓ હવે આપી દેવામાં આવી છે, ત્યારે સરહદ ઉપર આ પ્રકારનો જે યુદ્ધાભ્યાસ છે ભારત માટે કેટલો ચિંતાનો વિષય। આપણી સાથે સંરક્ષણ નિષ્ણાત મનન ભટ્ટ જોડાયા છે। મનનજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જી ધન્યવાદ। બિલકુલ અને મનનભાઈ, જે રીતે ભારત અને પાકિસ્તાન બોર્ડર ઉપર યુદ્ધાભ્યાસ શરૂ કરવાની આ તજવીજ અસીમ મુનીર કે જેમને અસીમ તાકાત આપી દેવામાં આવી છે અને ક્યાંક ભારતને ઉશ્કેરવાના પ્રયાસો, કેમ કે ઓપરેશન સિંદૂરનું પરિણામ ભોગવી ચૂક્યા છે અને ફફડાટ એ અકળામણ જે છે એ ચોખ્ખી સ્પષ્ટ દેખાઈ આવે છે સરહદ ઉપર। અને અગાઉ પણ તેમનું નિવેદન એવું હતું અસીમ મુનીરનું કે ભારત કોઈ ભ્રમમાં ન રહે એ પ્રકારનું તેમનું જે નિવેદન હતું અને હવે યુદ્ધાભ્યાસની આ પ્રવૃત્તિઓ જે શરૂ કરી દેવામાં આવી છે, આપના મતે શું સૂચવે છે? જી, પાકિસ્તાન દ્વારા યુદ્ધાભ્યાસ હું તો એમ કહીશ કે ભારતીય સેના માટે એક બહુ વેલકમ સ્ટેપ છે। હમણાં તાજેતરમાં જ્યારે દુબઈમાં ભારત શસ્ત્ર પ્રદર્શનમાં ગયું હતું ત્યારે આપણા ભારતના જે બ્રહ્મોસ એરોસ્પેસના જે હેડ છે એમને પાકિસ્તાની જનરલોએ પૂછ્યું હતું કે એ પણ દુબઈ કેમ કે એક ન્યુટ્રલ કન્ટ્રી છે તો એ લોકો પણ આપણે બ્રહ્મોસ જે જ્યાં ભારતની બ્રહ્મોસ મિસાઇલ રાખવામાં આવી છે અને એમને એક પ્રશ્ન પૂછ્યો કે આ બ્રહ્મોસ મિસાઇલ શું તમે પાકિસ્તાનને પણ વેચશો? કેમ કે ભારતની બ્રહ્મોસ મિસાઇલો આપણે અનેક દેશોને પણ વેચી રહ્યા છીએ। ભારત અને રશિયાએ જે જોઈન્ટ વેન્ચરથી બનાવી છે તો એમણે કહ્યું કે એની પ્રાઇસ શું રહેશે? તો એટલે એમણે કહ્યું, બહુ સરસ જવાબ આપ્યો કે પાકિસ્તાનના લોકો માટે બ્રહ્મોસ છે ને એ ફ્રી છે, એનો કોઈ ચાર્જ નથી। એટલે આ એવું છે કે પાકિસ્તાને તૈયારીઓ યુદ્ધાભ્યાસ કરતા રહેવા જોઈએ। ઓપરેશન સિંદૂર પછી આજ સુધીમાં ભારત 4 યુદ્ધાભ્યાસ ભારત પાકિસ્તાન બોર્ડર પર કરી ચૂક્યું છે। સંયુક્ત યુદ્ધાભ્યાસો પણ કરી ચૂક્યું છે દરિયાઈ સીમાડામાં નૌસેનાના, જેમાં વિદેશની નૌસેનાઓ પણ ઇન્વોલ્વ હતી। એટલે ભારતની તૈયારી અને બીજું કે પાકિસ્તાન પાસે વિચારો ઓપરેશન સિંદૂર થયું મે મહિનામાં, એપ્રિલ મે મહિનાના ઓપરેશન સિંદૂરથી લઈને આજ સુધી જો પાકિસ્તાન એક યુદ્ધાભ્યાસ ન કરી શક્યું હોય તો એની ફાઇનાન્શિયલ કન્ડિશન, એની મિલિટરીની પણ શું હશે એ પણ વિચારવા જેવું છે કે જે ભીખ ઉપર નભતો હોય, અમેરિકાથી આવતા પૈસા પર નભતો હોય અને એક એવો સેના પ્રમુખ કે જે મોઢું ન ખોલે એવી શરતે અમેરિકાએ પાકિસ્તાનને એવા આદેશ આપ્યા કે આને તમે ફિલ્ડ માર્શલ બનાવી લો, કેમ કે ફિલ્ડ માર્શલ એક એવી રેન્ક છે જે ક્યારે રિટાયર નથી થતી, એટલે પૂરી લાઈફ ટાઈમ સુધી એ માણસ પેન્શનને બદલે સેલરી મેળવશે। એટલે આ માણસો, આ ભૂખ્યા લોકો કે જેને પહેરવા કપડાં નથી, ખાવાનું અન્ન નથી જડતું, એ મે મહિનાથી લઈને આજે 6 મહિને એક એક્સરસાઇઝ માંડ કરી શક્યા છે અને કરવી જ જોઈએ એમણે, જેથી એમની કેપેસિટીઝનો એમણે શું ડિફેન્સ કેપેબિલિટી ઓપરેશન સિંદૂર પછી ઊભી કરી એનો આપણને પણ થોડો ખ્યાલ આવે અને નેક્સ્ટ ટાઈમ બ્રહ્મોસને કયા માર્ગે મોકલવી એ પણ આપણને ખ્યાલ આવે। એટલે એ લોકોને એના ભ્રમમાં રહેવા દેવા એ બહુ જરૂરી છે અને હકીકત મેં જેમ અગાઉ કીધી એ હંમેશા રિલેવન્ટ છે કે ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે અને ભારત તરફથી બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાનને આપવા માટે આપણે કોઈ ચાર્જ લેવા એકદમ ફ્રી અને ફ્રી છે। બિલકુલ મનનભાઈ, પરંતુ ક્યાંક એવો ચિંતાનો વિષય શું ગણી શકાય આને, કેમ કે હિલચાલ હવે પાકિસ્તાન તરફથી વધી રહી છે સરહદ ઉપર અને બીજું એ કે અસીમ મુનીરને જે પ્રકારે બંધારણમાં પણ છેડછાડ કરીને જે રીતે સત્તા આપી દેવામાં આવી છે અને ઘણી બધી બાબતો છે મનનજી, કેમ કે હવે અસીમ મુનીર જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ષડયંત્ર જો કોઈ કાવતરું રચે છે ભારત વિરુદ્ધ તો કોઈ મુકદ્દમો નહીં ચાલી શકે। ન્યુક્લિયર જે પાવર છે એમાં પણ એની જે સત્તા ન્યુક્લિયર પાવર ટૂંકમાં એમની અંડરમાં આવી ગયું છે અસીમ મુનીરની અંડરમાં। એટલે આ તમામ જે બાબતો છે, એટલે જે કદ વધ્યું છે અસીમ મુનીરનું, તો તેને લઈને ક્યાંક ચિંતાનો વિષય ભારત માટે ગણી શકાય?
પ્રાઇમા ફેસી જો સામાન્ય રીતે જો એઝ એ આઉટસાઇડર તમે જુઓ ને, જો તમે આકલન કરો તો તમને એકવાર એવું ફીલ થાય કે ના આ બધું સાચું છે ને આ બધા જે આને ઓપ્ટિક્સ કહેવાય, જે પાકિસ્તાનની જનતા માટે છે. હવે હું ફેક્ટની વાત કરું, ફેક્ટ્સ અને ફિગર્સની વાત કરું તો ભારતે જ્યારે એરબેઝ પર હુમલો કર્યો અને એને એના રનવે અને એના કેટલાક વાઇટલ ઇન્સ્ટોલેશનને નેસ્તો નાબૂદ કર્યા, ત્યારે ભારતે એક જે પગલું લીધું હતું એનો ઝટકો પાકિસ્તાનને નહીં અમેરિકાને લાગ્યો હતો. કેમ કે નૂર ખાન એરબેઝમાં અમેરિકાની સત્તા હતી, અમેરિકન ઓફિસર્સ, સિનિયર ઓફિસર્સના હાથમાં નૂર ખાન એરબેઝ હતો એનો. અને બીજું કે પાકિસ્તાનની ન્યુક્લિયર ઓથોરિટી, પાકિસ્તાનનું જે પ્રધાનમંત્રી પણ આપણા ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ અવારનવાર કહેતા આવ્યા છે કે વી આર કોલિંગ ધી પાકિસ્તાન ન્યુક્લિયર બ્લફ. આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, આપણે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી અને ઓપરેશન સિંદૂર કર્યું. આ ત્રણેય ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાનનું ન્યુક્લિયર બ્લફ કોલ કર્યું. એનો અર્થ એમ કે હકીકત એ છે પાકિસ્તાનના અણુશસ્ત્રોનો કંટ્રોલ પાકિસ્તાન પાસે નથી, અમેરિકા પાસે છે. એટલે અણુશસ્ત્રોનો કંટ્રોલ કોઈ સંજોગોમાં અસીમ મુનીર પાસે જવાની કોઈ મને શક્યતા દેખાઈ નથી રહી. બાકી અસીમ મુનીર મેં જેમ આગળ કહ્યું એમ એને પોતાની નોકરીને પાકી કરી લીધી છે એટલું તો ચોક્કસ છે. હવે પાકિસ્તાન પર ભારતના હુમલો થયા પછી જેટલી વાર કદાચ 15 કે 20 વાર ટ્રમ્પે જે જૂઠાણું ચલાવ્યું કે મેં સીઝ ફાયર કરાવ્યું, એનાથી પણ એ વસ્તુ સાબિત થાય છે કે પાકિસ્તાનનું જે ક્રિટિકલ મિલિટરી આર્મામેન્ટ જે છે, જે આવું જેને કહી શકાય કે ઇવન ફોર ધેટ મેટર એના ન્યુક્લિયર, એના અણુશસ્ત્રો, એ પણ બધું એ અમેરિકાના કબજામાં છે. અને અમેરિકા જ્યાં સુધી પોતાની ફિંગર ઊંચી ન કરે ત્યાં સુધી પાકિસ્તાન કંઈ કરવા સક્ષમ નથી. અને ભારતના નૂર ખાન એરબેઝ પરના હુમલા અને ત્યારબાદ જે ટેકનિકલ ઇન્ટેલિજન્સ બહાર આવ્યું એનાથી ચાઇના પણ ચોંકી ગયું. કેમ કે ચાઇના પાકિસ્તાનને એક તરફ મિલિટરીલી મદદ હેલ્પ કરી રહ્યું હતું, શસ્ત્રો વડે એના JF-17 વિમાનો આપી રહ્યું હતું. એને ખબર નહોતી કે હકીકત પાકિસ્તાનની અંદરની એવી છે કે પાકિસ્તાન કેટલી અંદર સુધી સ્થળો પર અંદર પહોંચેલો છે અને કેટલી હદે CIA અને અમેરિકી સેનાઓ પાકિસ્તાનમાં ઇન્ફિલ્ટ્રેશન કરી ચૂકી છે. અને એ લોકોનું ઇન્ફિલ્ટ્રેશન કરવા પાછળનું કારણ પણ એ હતું. આમ તમે જો થોડું હિસ્ટોરિક જોવા જાઓ તો પાકિસ્તાન એના અણુશસ્ત્રોના પ્રોગ્રામને, અમેરિકાનો જે આઉટરીચ પ્રોગ્રામ હતો ન્યુક્લિયર ફોર પીસ કરીને એક પ્રોગ્રામ હતો, જેમાં એ શાંતિ માટે અણુ રિએક્ટર્સના વિકાસ માટે અમેરિકા પોતે જ આ પાકિસ્તાનને એણે ટેકનિક આપી છે. અને ત્યારબાદ આ ટેકનિકનો ખોટી રીતે ઉપયોગ કરીને એક્યુ ખાન અને એ બધાએ મળીને અણુશસ્ત્રો વિકસાવ્યા. એટલે અમેરિકા અણુશસ્ત્રોનો કંટ્રોલ પાકિસ્તાનના હાથમાં આપે તો સૌથી મોટો ખતરો એ ઇસ્લામિક અણુબોમ્બથી અમેરિકા પર આવે. જે રીતે 9/11 થયું અને એ માણસો પણ પાકિસ્તાનમાં હતા, ઓસામા બિન લાદન પણ પાકિસ્તાનમાં છુપાયેલો હતો. એટલે અમેરિકા વર્ષોથી જાણે છે કે પાકિસ્તાનની ભ્રષ્ટ સદંતર કરપ્ટ મિલિટરી કે જેને પૈસાથી જો ખરીદી શકાતી હોય તો એ મિલિટરીને એ લોકોએ પૈસાથી અને અલગ અલગ રીતે, કેમ કે એના તમે જુઓ તો અસીમ મુનીરનું ફેમિલી પણ આજે અમેરિકામાં રહે છે, એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ બધા અમેરિકામાં છે. એટલે આ ભ્રષ્ટ લોકોને પૈસાથી ખરીદી અને એના અણુશસ્ત્રો પર પૂરેપૂરો કંટ્રોલ રાખ્યો છે. એટલે પાકિસ્તાનની પૂંછડી આપણે જ્યારે દબાવીએ છીએ ત્યારે સૌથી વધુ દુઃખ અમેરિકાને થાય છે. એ પણ એક આકલન એ આપે છે કે ભારતે પાકિસ્તાનના અણુશસ્ત્રોથી ડરવાની કોઈ જરૂર નથી. અને ભારતના પાકિસ્તાન પરના હુમલા બાદ ઓપરેશન સિંદૂરમાં જે ખુલ્લેઆમ આપણે હુમલાઓ કર્યા, ત્યારબાદ અચાનક અસીમ મુનીરને જાણે કેમ ખોળે બેસાડ્યો હોય ને એક દત્તક લીધેલો બહુ દીકરા ઉપર પ્રેમ આવી ગયો હોય, એવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે એને એના વ્હાઇટ હાઉસમાં બોલાવ્યા અને જે શો ઓફ કર્યો એનાથી પણ આ બાબતો ટેક્ટિકલી, એટલે એક હું એમ કહીશ કે એક સૈન્ય નિષ્ણાત તરીકે અને એક વિદેશી બાબતો જો સૈન્ય દ્રષ્ટિથી જોનાર નિષ્ણાત તરીકે હું એટલું સમજુ છું કે પાકિસ્તાન જે છે એ આ બધું કરી રહ્યું છે, ઓપ્ટિક્સ છે અને ભારતીય સેના એમાંથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. આભાર મનનભાઈ અમારી સાથે જોડાવા બદલ.